નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7 સંસ્કૃતનું સેમેસ્ટર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવાના છે. તો આજનું આપણે યુનિટ છે યુનિટ નંબર 6 વિજ્ઞાન ચમત્કાર. તો પેલા આપણે MCQ થી શરૂઆત કરી દઈએ. આ શાનો યુગ છે? તો આવશે વિજ્ઞાન. વિજ્ઞાન યુગમાં શું જોવા મળે છે? તો કે વિજ્ઞાનના ચમત્કાર. ભ્રમણ ભાષા ઇતિ શબ્દસ્ય કા અર્થ, એનો મતલબ થાય મોબાઈલ. લોકો વિજ્ઞાનના કયા સાધન વડે હરતા ફરતા વાંચી શકે છે? તો આવશે મોબાઈલ ફોન. એના પછી છે શીતકામ ઇતિ શબ્દસ્ય કા અર્થ શું થાય? ફ્રીજ. લોકો શેનું ઠંડુ પાણી પીવે છે? ફ્રીજનું. કોમ્પ્યુટર શબ્દનો અર્થ શું થાય? તો પેલું આવશે ઓપ્શન યશા કી ચાલે હતી, તો આવશે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર વડે શું સહેલાઈથી અને ઝડપથી થાય છે? તો આવશે વિવિધ કાર્યક્રમો. વિમાનમ કુત્ર ચલતી, તો આવશે આકાશ માર્ગે. પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું છે? તો કે હવાઈ જહાજ. પંખો શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે? તો વ્યંજન. વ્યંજનમ કી કરોતી, તો આવશે ભ્રમણમ. વ્યંજનમ કી હરતી, તો એમાં આવશે તાપમ. પ્રશ્ન 2 છે ખાલી જગ્યા જના ભ્રમણ ભાષિણી વાર્તાલામ કરોતી. જના શીતકસ્ય શીતપેય પિબંતી. જના દૂરદર્શનસ્ય માધ્યમે વાર્તા પશ્યંતી. ચોથી છે વિમાનમ આકાશ માર્ગે ચલતી. વિમાન યાત્રા રોમાંચમ દદાતી. અને વ્યંજન ભ્રમણ કરોતી. એના પછી તમને ખરા ખોટા આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. નેક્સ્ટ તમને જોડકા આપેલા છે, યોગ્ય જોડવાના છે. પાંચમું છે ગુજરાતીમાં ઉત્તર કે આજના વિજ્ઞાન યુગમાં અહીં થઈ સર્વત્ર આપણે શું જોઈએ છીએ? તો કે વિજ્ઞાન યુગમાં અહીં થઈ સર્વત્ર આપણે વિજ્ઞાનના ચમત્કારો જોઈએ છીએ. મોબાઈલનો ઉપયોગ શું છે? મોબાઈલનો ઉપયોગ એકબીજા સાથે વાતચીત માટે થાય છે. કોમ્પ્યુટરથી વિવિધ કાર્ય કેવી રીતે થાય છે? કોમ્પ્યુટરથી વિવિધ કાર્ય સરળતાથી અને ઝડપથી થાય છે. લોકો દૂરદર્શનના માધ્યમથી શું કરે છે? દૂરદર્શનના માધ્યમથી સમાચાર, ચલચિત્ર, વિવિધ કાર્યક્રમ જુએ છે, સાંભળે છે. વિમાન કેવા માર્ગે ચાલે છે? તો આકાશ માર્ગે ચાલે છે. વિમાન યાત્રામાં યાત્રીઓને શું આપે છે? તો કે રોમાંચકારી અનુભવાય. વિમાનથી દૂરની યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે? ઝડપથી પૂર્ણ થાય છે. પાંખો શું ફરે છે? તો કે ફરે છે અને તાપ દૂર કરે છે. સંસ્કૃત શબ્દનો ઉત્તર લખવાના છે, અહીં તમને આપેલા છે. માંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી ગુજરાતી શબ્દનું તમારે સંસ્કૃતમાં લખવાનું છે. તે પણ તમને સોલ્યુશન આપેલા છે, એમાંથી જોઈને વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. વાક્યને બહુવચનમાં ફેરવવાના છે. તો આ દરેક વાક્યનું તમને સોલ્યુશન અહીં આપેલું છે. આમાંથી જોઈને તમારે આઈડિયાની અંદર તમારે લખવાનું રહેશે. એના પછી ગુજરાતીમાં વાક્ય તમને આપેલા છે, એનું પણ તમારે સંસ્કૃતમાં રૂપાંતર કરીને વાક્ય બધા લખવાના છે. પાંચે પાંચ વાક્ય તમને અહીં આપેલા છે. ભાઈ 10મા વાક્યનું ગુજરાતી અનુવાદ કારણ કે આ કોમ્પ્યુટર છે, જે કોમ્પ્યુટર ચલાવે છે. કોમ્પ્યુટર વડે જાત જાતના કાર્ય સરળતાથી અને ઝડપથી થાય છે. બીજો પેરેગ્રાફ છે, એની અંદર આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે. લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચાર, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમ જુએ છે અને સાંભળે છે. સાથે આપણે આના પછીના યુનિટ એટલે કે 7 જોવાનો છે સુક્તયા. તો વિકલ્પથી આપણે શરૂઆત કરીએ. એમાં પેલું માતા અને માતૃભૂમિ સેના કરતા મહાન છે? તો સ્વર્ગ કરતા. ગિરિયસી શબ્દનો શું અર્થ થાય છે? ચડિયાતી. આ પદી શબ્દ છે ગુર્જર ભાષાક અર્થ છે, એટલે ગુજરાતી શબ્દ થાય આપત્તિ. મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તો કે સંકટ સમયે. શ્રદ્ધાવાન કી લભતે, તો આવશે જ્ઞાન. કેવા માણસો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? શ્રદ્ધાવાન. કેવી વ્યક્તિ પાસે બળ છે? તો કે જેની પાસે બુદ્ધિ છે. કળિયુગમાં શેમાં શક્તિ છે? તો કે સંગઠન. કલો યુગે શબ્દનો શું અર્થ થાય છે? કલયુગ. કળિયુગ. ધર્મનું પ્રથમ સાધન કયું કહેવાય? શરીર. આદ્યમ શબ્દનો શું અર્થ થાય? તો કે પ્રથમ. ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે, તો પહેલામાં આવશે આપત્તિ અને બીજામાં આવશે યશ. ખરા ખોટાની વાત કરીએ તો અહીંયા તમને સોલ્યુશન આપેલા છે, આમાંથી જોઈને તમે લખી શકવાનું. એના પછી ગુજરાતીમાં ઉત્તર લખવાનું છે. જ્ઞાન ક્યારે ભારરૂપ બને છે? કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન એક ભારરૂપ બને છે. કર્મ વિના જ્ઞાન કેવું બને છે? કર્મ વિના જ્ઞાન ભારરૂપ બને છે. સ્વર્ગ કરતા શું ચડિયાતું છે? માતા અને માતૃભૂમિ એ બંને સ્વર્ગ કરતા ચડિયાતી છે. કોની પરીક્ષા સંકટ સમયે થાય છે? મિત્રની પરીક્ષા સંકટ સમયે થાય છે.
જેની પાસે બુદ્ધિ છે તેની પાસે શું છે? જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. શરીર જેનું પ્રથમ સાધન છે, શરીર ધર્મનું પ્રથમ સાધન કહેવાય. એના પછી અહીં ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. માં જનની અને જન્મભૂમિ ઈશ્વર કરતા પણ ચડિયાતી છે. એના પછીના તમને વાક્યના અહીંયા ગુજરાતી આ સોલ્યુશન આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. સમાનાર્થી શબ્દ આપેલા છે, સંસ્કૃતમાં લખવાના છે તે, અને ખરા ખોટા તમારે લખવાના છે. જે પણ અશુદ્ધ વાક્ય છે તે ખોટાની નિશાની લખવાની છે. તો આ તું સંસ્કૃતનો સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને યોગ્ય સમયે બીજા બધા વિષયના વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.